હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો, ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11 માર્કનું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો આપણે સ્ટાર્ટ કરેલું. ફોર્મેટ લખાવેલા તમને લોકોને નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું, અને ત્યારબાદ અંદરના પેટા ટેબલ લખાવેલા. જેમાંનું પહેલું ટેબલ હતું શેર હોલ્ડર્સના ભંડોળ વાળું, બરાબર. શેર મૂડી અનામત અને વધારો પહેલું આ રાઈટ કરાવેલું. બધા લોકોને સાંજે કોલ કરવામાં આવશે, ઇટ મીન્સ અથવા તો આ વિડીયો આવશે એ પહેલા તમને કોલ બી આવી ગયા હશે અમુક લોકોને, બરાબર. કોલ પર પૂછવામાં આવશે, વોટ્સઅપ વિડીયો કોલ, બરાબર, જેમાં હું નહીં દેખાવ, બરાબર. ચલો ભાઈ, શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડી અનામત અને વધારો હતું, બરાબર. ત્યારબાદ નંબર 2 માં બિન ચાલુ જવાબદારી. ઓકે, હેડિંગ આપીએ બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ જવાબદારીઓમાં અંદર હેડિંગ હતા. એમાં પહેલું હતું લાંબા ગાળાના ઉછીના નાણાં. તમે બિન ચાલુ જવાબદારીમાં આપ્યા હતા ને હેડિંગ A, B અને C. એમાંનું પહેલા A, લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ડિબેન્ચર, ત્યારબાદ લાંબા ગાળાની લોન, ત્યારબાદ બોન્ડ અને જાહેર થાપણ. એટલી વસ્તુઓ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવે. અને લાંબા ગાળાના ઉછીના નાણાં છે જે, બરાબર, એ આવે છે બિન ચાલુ જવાબદારીમાં. બિન ચાલુ જવાબદારી આવે છે શેર હોલ્ડર્સના ભંડોળમાં. સોરી, બિન ચાલુ જવાબદારીઓ આવે છે ઇક્વિટી અને જવાબદારીમાં. ઓકે, બિન ચાલુ જવાબદારીની અંદર ડી, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ કઈ કઈ? તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ, ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. અને બિન ચાલુ જવાબદારીઓમાં સી. ભાઈ, બિન ચાલુ જવાબદારીમાં 3 વસ્તુ હતી, A, B અને C. એમાં C આવે છે લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈઓ કઈ કઈ? તો પ્રોવિડન્ટ ફંડ, PF, તમને બી ઈઝી રહે. ત્રીજું છે ગ્રેજ્યુએટી,
ગ્રેજ્યુએટી ફંડ, એના પછીનું છે પેન્શન ફંડ, કામદાર બચત ખાતા, અને કામદાર નફા ભાગ ભંડોળ. ચાલો, આ વાત થઈ બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ જવાબદારી કેટલામો પોઈન્ટ હતો? તો કે બીજો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ, બિન ચાલુ જવાબદારી શેમાં આવે? તો કે ઇક્વિટી અને જવાબદારીમાં પોઈન્ટ 2 આવે. બિન ચાલુ જવાબદારીમાં કઈ કઈ વસ્તુ આવે? તો લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જોગવાઈ અને લાંબા ગાળાની જોગવાઈ. ચલો, જવાબદારીઓ સોરી. હવે ઘણા લોકો થાય સાહેબ આ અંદરો અંદર શું છે? તમને રકમમાં આ વસ્તુ આપી છે, બરાબર? ઈ એના મેઇન હેડિંગ ની અંદર લખવાની. તમારે ફોર્મેટ આખું છાપી જ નાખવાનું પહેલા, પછી અંદર રકમમાં જે વસ્તુ આપી હોય એની અંદર લખવાની. સપોઝ કે જાહેરતા પણ આપી છે, બરાબર? તો એ શેમાં આવે? તો કે લાંબા ગાળાના ઓછીના નાણાંમાં. લાંબા ગાળાના ઓછીના નાણાં શેમાં આવે? તો કે બિન ચાલુ જવાબદારીમાં, બરાબર? એ રીતે અંદર કોપી કરી જવાની છે. આખું ફોર્મેટ આવડે એટલે દાખલાની મેળ આવડે. હવે શું કામ આ બધી વસ્તુઓ શેમાં આવે છે જોઈએ. બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ નો મતલબ લાંબા ગાળાની, બરાબર? 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એટલે કે એક કરતા વધુ વર્ષની જવાબદારીઓ, બરાબર? એને બિન ચાલુ જવાબદારી કહેવાય. ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં. 2-3 વર્ષ માટે ગામ પાસેથી ઉછીના લીધા હોય, 4-5 વર્ષ માટે, તો એવી કઈ બાબતો છે? તો કે ડિબેન્ચર. કંપની ડિબેન્ચર બહાર પાડે. એમ તો ન હોય કે ભાઈ 6 મહિનાના ડિબેન્ચર. ડિબેન્ચર કંપની છે એ 5 વર્ષ 10 વર્ષ ના બહાર પાડતી હોય, તો લાંબા ગાળા માટે ઉછીના લીધા છે. ડિબેન્ચર એ ઉછીની મૂડી કહેવાય. કંપનીની કેવી મૂડી કહેવાય? ઉછીની. કે સમય પૂરો થાય ત્યારે તમારે એ નાણાં શું કરવા પડે? પરત. ત્યારબાદ લાંબા ગાળાની લોન, જેમ કે મકાનની લોન લાંબા ગાળા સુધી ચાલે, 5 વર્ષ 10 વર્ષ. બોન્ડ, ઓલું પેલું જેમ્સ બોન્ડ વાળું નહીં, ગવર્નમેન્ટ ઇસ્યુ કરતી હોય બોન્ડ. જાહેર થાપણો, ગવર્નમેન્ટ ઇસ્યુ કરે જાહેર થાપણ, બરાબર? લાંબા ગાળા માટે હોય આ બધી વસ્તુઓ. ત્યારબાદ બિન ચાલુ જવાબદારીમાં અન્ય લાંબા ગાળાની જવાબદારી. લાંબા ગાળાની જવાબદારી, જવાબદારી એટલે ચૂકવવાનું હોય લાંબા ગાળાએ. ડિબેન્ચર પરત પ્રીમિયમ. જો ડિબેન્ચરના રૂપિયા લીધા, પરત પ્રીમિયમ. એટલે કે સપોઝ કે ગામ પાસેથી ડિબેન્ચરના નામે તમે લોકોએ 100 રૂપિયા આપ્યા, 5 વર્ષ પછી લાંબો ગાળો થઈ ગયો, તમારે આ ડિબેન્ચરના રૂપિયા દેવાના જ છે, એટલે તમારી જવાબદારી પણ થઈ ગઈ. પણ ઈ ડિબેન્ચર તમે 110 રૂપિયા લેખે આપો પાછા. જેની પાસે તમે 100 રૂપિયા લીધા જ ને, એને તમે પાછા કેટલા આપો? 110. તો 10 રૂપિયા શું કહેવાય? ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય, બરાબર? તો ભાઈ એ આપણી જવાબદારી છે, બરાબર? જેને તમે લોકો એક પ્રકારે એમ કહી શકો કે વ્યાજે દેવું કે લેવું. ઓકે. અન્ય લાંબા ગાળાની જવાબદારી. ડિબેન્ચર પરત પ્રીમિયમ. 100 રૂપિયા લીધા, 10 રૂપિયા વધારે દેવાના છે 5 વર્ષ પછી, બરાબર? અહીંયા કે આપણે કંપનીમાં 100 રૂપિયા ન હોય, કરોડો રૂપિયા હોય, એનું પ્રીમિયમ પાછું 10 લેખે એક્સ્ટ્રા ગણીએ દર ડિબેન્ચરનું, તો એ પણ કરોડોમાં થતું હોય. તો 5 વર્ષ પછી ઈ રૂપિયા દેવાના છે, તો અત્યારથી ઈ આપણે એની શું કરવી જોઈએ? તો કે ભેગા કરવા જોઈએ રૂપિયા. એક આપણી જવાબદારી છે. એના પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, સેમ ટુ સેમ. ડિબેન્ચર ની બદલે કયો શબ્દ વાપરીએ? પ્રેફરન્સ શેર. 100 રૂપિયા લેખે આપણે ગામને શેર આપ્યા હતા, એટલે ગામે આપણને 100 આપ્યા હતા. હવે પરત કરતી વખતે આપણે ગામને કેટલા દેવાના? 110. ચાલો પૂરું. એના પછી
આ બધી વસ્તુઓ 5 વર્ષ 10 વર્ષ પછીની છે. લાંબા ગાળાની જોગવાઈ કરવી પડે. આ બધી વસ્તુ 5 10 વર્ષ પછી આપવાની છે, તો એના માટેની જોગવાઈ કરવાની. પ્રોવિડન્ટ ફંડ ક્યારે ચૂકવવું પડે? તો કર્મચારી નિવૃત્ત થાય ત્યારે. તો હું એની રાહ જોવાની? ત્યારે રૂપિયા ગામમાં ગોતવા નીકળવાના, લાવો તો ભાઈ જરાક, અમારો કર્મચારી નિવૃત્ત થયો છે, એને પ્રોવિડન્ટ ફંડ ના દેવાના છે. ના ભાઈ, સ્ટાર્ટિંગ થી જ કર્મચારી જોઈન્ટ થાય ત્યારથી જ એની જોગવાઈ કરતું જવાનું. જેમ કે કોઈ બી કુટુંબમાં, કોઈ બી ઘરમાં દીકરીનો જન્મ થાય ને, એટલે એના જન્મની સાથે જ એના ભણતરની, એના લગ્નની, ખર્ચાની પ્રવૃત્તિ માટે એના વાલી એટલે કે એના પેરેન્ટ્સ રૂપિયા ભેગા કરતા હોય, જોગવાઈ કરે છે લાંબા ગાળાની. બરાબર. ગ્રેજ્યુએટી ફંડ એ પણ કર્મચારીને જ હોય છે. પેન્શન ફંડ એ પણ કર્મચારીને જ હોય છે. ઘણા લોકો તો નોકરી કરે એનાથી વધારે તો પેન્શનના વર્ષો થઈ ગયા હોય. બરાબર. વર્ષ સુધી જીવતો, એટલે જો ગવર્મેન્ટે પેન્શન બંધ કરી દીધું. કામદાર બચત ખાતા, કામદારે કઈક રૂપિયા બચાવીને કંપનીના ખાતામાં રાખ્યા હોય, પાછા તો દેવા ને, કંપની જતો સમય કઈ એમને ન રાખે, એ રૂપિયા વાપરતી જ હોય. ઓકે. કામદાર નફા ભાગ ભંડોળ, કામદારને આપણા નફામાંથી શું આપવાનો? ભાગ આપવાનો. આ કંપનીની શું છે? જવાબદારી છે, દેવું છે. બરાબર. ચલો, પણ બધું લાંબા ગાળાનું છે, બિન ચાલુ જવાબદારી કહી શકાય. ચલો, એના પછી હવે જો નોર્મલી તમે ઇક્વિટી અને જવાબદારીમાં શું હતું? તો કે શેર હોલ્ડર્સના ભંડોળ, એમાં શેર મૂડી અને અનામત વધારો. બીજું શું આવ્યું? બિન ચાલુ જવાબદારી. એમાં કેટલા પોઈન્ટ નીકળ્યા? 3. અને ત્રીજી વસ્તુ છે હવે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં 4 વસ્તુ છે, બધા લોકોને ખ્યાલ છે, ABCD. આમાં 3 હતી, એમાં 4. અહીંયા જ કરી નાખીએ. ત્રીજું ચાલુ જવાબદારી એટલે કે રૂટીનલી હોય, 1 વર્ષની અંદરમાં એ જવાબદારીઓ પૂરી કરવાની હોય તમારે. બરાબર. વીજળી બિલ છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, ચાલુ જવાબદારી કહેવાય. નો ભરો તો લાઈટો કટ થઈ જાય. ઓકે. એમાં એ ચાલુ જવાબદારીમાં એ શું હતું તો યાદ આવવું જોઈએ આખો સરવૈયાના ફોર્મેટ ઉપરથી. ચાલુ જવાબદારીમાં એ હતું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં કયા પ્રકારના હોય? તો કોઈ ટૂંકા ગાળાની લોન, કૌંસમાં 12 માસથી ઓછા સમય માટે પછી 13 માસની હોય તો ટૂંકા ગાળાની ગણવી. 1 માસ વધી જાય તો લાંબા ગાળાની ન ગણાય. બરાબર. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતના ટેબલ આપ્યા નથી, એટલા માટે આ ફોર્મેટ ખાસ લખજો અને પાકા કરજો તો દાખલો ઈઝી થઈ જશે. કેશ ક્રેડિટ, ત્યારબાદ બી આવે છે. ભાઈ ચાલુ જવાબદારીમાં બી પોઈન્ટ હતો વેપારી દેવા. દેવાને બીજા શબ્દોમાં કહેવાય લેણદાર. લેણદારની હારે હારે એક વસ્તુ લખીએ આપણે લોકો, દેવી હુંડી. ચલો, આ બંને વસ્તુ છે માં વેપારી દેવામાં. સી પોઈન્ટ અન્ય ચાલુ જવાબદારીઓ.
ચૂકવવા બાકી ખર્ચા. સો 11મા ધોરણમાં ધ્યાન આપ્યું હશે ને તો એને યાદ આવશે. ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી, દેવાના બાકી એટલે દેવું. અહીંયા શબ્દ કયો? જવાબદારી. દેવું ચૂકવવું એ આપણી શું છે? જવાબદારી. અગાઉથી મળેલ આવક, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, અને અગાઉથી મળેલ સપ્તાહ. અને ડી પોઈન્ટ છે ટૂંકા ગાળાની જોગવાઈ. જેમાં આવે કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. ચાલો બીજું ટેબલ એટલે કે બીજો પોઈન્ટ શેનો છે? આ ઇક્વિટી અને જવાબદારીમાં. ત્રીજો પોઈન્ટ કયો આવે? ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં ટોટલ 4 વસ્તુઓ હતી. ટૂંકા ગાળાના ઓછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જોગવાઈ. હવે ટૂંકા ગાળાના ઓછીના નાણાં એટલે કોણ કોણ? તો કે ટૂંકા ગાળાની લોન 12 માસથી ઓછા સમય માટે. બરાબર. આપણે ભાઈબંધ દોસ્તાર પાસેથી કહે કે લાય ભાઈ 10-15 હજાર રૂપિયા લાવ, બરાબર, 5-6 મહિનામાં આપી દઈશ, તો ટૂંકા ગાળાની શું કહેવાય આને? લોન. બેંક ઓવરડ્રાફ્ટ. ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે હું મારે રૂપિયાની જરૂર હતી ને તો બેંકે ગયો, બેંકે જઈને કીધું ભાઈ લાવો તો મને 20,000. બેંકે કીધું ખાતામાં જ 15 છે. ઓ મેં કીધું મારે અત્યારે બહુ જરૂર છે, 5,000 એક્સ્ટ્રા મળશે? બેંકે કાંઈ વાંધો નહીં, તમે જાણીતા છો, અલ્યો 5,000 વધારે રાખો. બેંકે આપણને કેવા રૂપિયા આપ્યા? ઓવર. 5,000 રૂપિયાનો મેં બેંક પાસેથી હું લીધો? ઓવરડ્રાફ્ટ. મારે બેંકને પાછા આપવા પડે. એમ કહું બેંકને 5 વર્ષમાં 5,000 દઈ જઈશ, બેંક પાછળથી કાટલો પકડીને ઘા કરી દે, નથી દેવા જા. બેંકને કેવું પડે 2-4 મહિનામાં આપી દઈશ. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં બેંક પાસેથી ઉછીના લીધા કહેવાય કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ એટલે શું? તો કે આપણી માર્કેટમાં છાપ સારી હોય, ક્રેડિટ એટલે છાપ સારી હોય, અને કોઈ રૂપિયા આપે, બરાબર, એના માટે પેલા અરીસા મોઢું જોવું પડે, બરાબર. આપણું મોઢું જોઈને આપણને જેમ લાગે કેના દીધા ને હાથ મારા રહી ગયા, તો ન હાલે, બરાબર. છાપ સારી હોય, ઇમેજ સારી હોય, કોઈ તમને રૂપિયા આપે ઉછીના. કેવા સમય માટે? ટૂંકા ગાળા માટે, બરાબર. એ પણ આપણી શું કહેવાય? ચાલુ જવાબદારી. થોડા સમયમાં દઈ દેવાના. વેપારી દેવા, જેમ કે લેણદાર અને દેવી હુંડી. લેણદાર કોઈ 5-5 વર્ષના ન હોય, 2-2 વર્ષના ન હોય, બરાબર. જેની પાસેથી માલ લીધો હોય એને રૂપિયા દેવાના જ થાય, એ આપણો લેણદાર કહેવાય, વેપારી. 2-3 મહિનાની ક્રેડિટ હોય. દેવી હુંડી એ પણ તો ચાલુ જવાબદારી કહેવાય. સામરસા શેઠ ને નરસિંહ મહેતા, યાદ કરો, આખું હુંડી ચેપ્ટર ભણ્યા હતા આપણે લોકો. ત્યારબાદ અન્ય ચાલુ જવાબદારીઓ કઈ કઈ? ચૂકવવાના બાકી. ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી. દેવાના બાકી એટલે આપણું દેવું. ઓકે, કેવું દેવું છે આ? ચાલુ દેવું. ચૂકવવાના બાકી ખર્ચા એટલે કે માની લો કે ચા પાણી ખર્ચના ખાતું હાલતું હોય, દેવાના બાકી હોય, એ ચાલુ જવાબદારી કહેવાય આપણી. દર મહિને દેવા પડે. ચા પી લે આખો મહિનો, પછી દઈ નહીં તો ના ચાલે. અગાઉથી મળેલ આવક. અગાઉથી મળી તો પાછી માંગી શકે સામેવાળા વ્યક્તિ, આપણે એને દેવા ન થાય. ડિબેન્ચર પર ચૂકવવા બાકી વ્યાજ. ભાઈ અહીંયા એક ડિબેન્ચર હતા, જો આ રહ્યા,
કોઈ આપણને 3-4 વર્ષ માટે રૂપિયા ઉછીના આપ્યા હોય, આપણે એના રૂપિયા રાખીએ તો રૂપિયા ઉપર શું દેવું પડે? વ્યાજ. ઈ શું છે? ચૂકવવાનું બાકી. 1 મહિને ન ચૂકવો, 1 વર્ષે ન ચૂકવો, બીજા વર્ષે ન ચૂકવો, ત્રીજા વર્ષે બધે આપણી ઉપર તબલા વગાડે. હું કામ? 2 વર્ષથી આ વ્યાજ ન થયું, બરાબર? ન ચાલે. એટલે વર્ષ દિવસની અંદર ચૂકવી દેવું પડે. અગાઉથી મળેલ શેર હપ્તા. ભાઈ શેર હોલ્ડરોએ આપણને અગાઉથી હપ્તા આપી દીધા, આપણે ઘણીવાર એને પાછા પણ દેવા પડે, તો એ આપણી જવાબદારી કહેવાય. ટૂંકા ગાળાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ. કારણ કર દર વર્ષે ભરવો પડે, ટેક્સ દર વર્ષે ભરવો પડે. આપણને ખબર જ 50 લાખ નફો થાય, બરાબર, તેની ઉપર આટલા ટેક્સ હશે, તો એની જોગવાઈ અત્યારથી ચાલુ વર્ષે જ કરતું જવાનું, તો જ ખબર પડે કે આટલા નફામાંથી આટલો કર જાશે. નમનું પત્રક યાદ કરો. કરવેરા પહેલાનો નફો, પછી કરવેરાની જોગવાઈ, અને પછી કરવેરા બાદનો નફો. એ આપણી ટૂંકા ગાળાની જોગવાઈ, કારણ કે દર વર્ષે જ હોય છે. સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ એટલે શું ભાઈ? તો કે દરેક ઇક્વિટી શેરહોલ્ડર્સને, પ્રેફરન્સ શેરહોલ્ડર્સને નફામાંથી શું ચૂકવવાનું હોય? ડિવિડન્ડ. નફો દર વર્ષે થાય તો કે હા, તો ડિવિડન્ડ દર વર્ષે હોય તો કે હા. ટૂંકા ગાળામાં એને ચૂકવવું પડે. ચાલો ભાઈ, આ 2 ટેબલ હતા. આમ જોઈએ તો ઇક્વિટી અને જવાબદારીની સાઈડ પૂરી. કાલ તમને શેરહોલ્ડર્સના ભંડોળ વાળું ટેબલ લખાયું હતું, આજ બિનચાલુ જવાબદારીનું ટેબલ લખ્યું અને ચાલુ જવાબદારીનું લખ્યું. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો, પછી મિલકતો તરફ આગળ વધીએ. ઓકે, ચાલો મિલકતો તરફ આગળ વધીએ. ઓકે, તો મિલકતોમાં સૌથી પહેલા 2 જ પ્રકાર છે આમ તો, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો મિલકતોમાં સૌથી પહેલા આપણે હેડિંગ આપીએ બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એમાં પણ 3 A, B, C અને D. ચલો, એમાં 2 પાર્ટ પડે છે, કાયમી દ્રશ્ય મિલકતો અને કાયમી અદ્રશ્ય મિલકતો. જો આ રીતે છે. એમાં પેલું A કાયમી મિલકતો, એમાં પાછા 2 પેલું દ્રશ્ય મિલકતો અને બીજી છે અદ્રશ્ય મિલકતો. તો ફોર્મેટ જોજો એટલે વ્યવસ્થિત મગજમાં ઉતરતું જશે. હવે કાયમી દ્રશ્ય મિલકતો કઈ હોય? જો પેલા બિનચાલુ છે એટલે કે સ્થિર મિલકતો. બિનચાલુ એટલે અહીંયા સ્થિર મિલકતો છે ભાઈ. સ્થિર એટલે જમીન મકાન જોઈ શકાય ને કાયમી છે. કાયમી હોય ને જમીન મકાન, એવું જ નથી કે જે આપણો બંગલો છે
હા ભાઈ, કાલ સવારે અહીંયાથી નીકળે કઈ હોય જ નહીં. કાં તો કે બંગલો ઉપાડીને ક્યાં રાખ્યો, તો કે ચોપાટી આટો મારવા વયો ગયો, વ્હીલ ટાયર ફિટ કરે, એવું ન હોય. બિન ચાલુ છે, કાયમી ન્યા જ રહેવાનું છે અને દ્રશ્ય જોઈ શકાય. મિસ્ટર ઇન્ડિયન જેમ ઓલા રેડ ચશ્મા ન પહેરવો પડે, ગુમ ન થઈ જાય મકાન. બરાબર. જમીન મકાન, પ્લાન્ટ યંત્ર, પ્લાન્ટે જોઈ શકાય ને યંત્ર પણ જોઈ શકાય. દ્રશ્ય છે ને કાયમીના છે. ફર્નિચર બોલે તો ફર્નિચર, ઘણા કે અમારા સાહેબ ને ફર્નિચર બોલતા નથી આવડતું. ત્યારબાદ વાહનો, સાધન સરંજામ, બધું સમજાવીશ. ભાડે પટ્ટે મિલકતો, ત્યારબાદ અદ્રશ્યમાં બધાને આવડે મોઢે જ. પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. હજી બે વસ્તુ છે, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. તો સોફ્ટવેર ને કે દેખાય નહીં, ફ્રેન્ચાઇઝી. ચલો, આ હતું આપણું એ. હવે છે આમાં બી. બી છે તમારી પાસે બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો. બિન ચાલુ એટલે લાંબા ગાળામાં કરેલા રોકાણ. પીએફ ના રોકાણો, ત્યારબાદ છે ડિબેન્ચર, પરત નિધિ ના રોકાણો. નસીબદાર છો આના દાખલાઓ જૂના સિલેબસમાં બહુ જબરજસ્ત આવતા, ટૂંકા કાઢ નાખે એવા. બાંધી મુદ્દતની થાપણ, ખાલી આવતા જ પૂછાતા નહીં. આ વખતે તમારે થયું છે એવું જ નોર્મલી, અમુક પ્રકારના શબ્દ ન પૂછાતા એ ઉડાડ્યા જ છે. બરાબર. એવી રીતે 33% માંથી 3% એવા જ છે જે ન પૂછાતા. ત્યારબાદ સરકારી જામીનગીરીઓ, ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ, ત્યારબાદ અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર. ચાલો, આ હતા બિનચાલુ રોકાણો. હવે એમાં આવે છે સી, લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણમાં કર્મચારીઓને આપેલી લોન. ભાઈ લાંબા ગાળાની છે એટલે 12 માસથી વધુ. ટૂંકા ગાળાની હોય તો 12 માસથી ઓછી. કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, તમામ પ્રકારની ડિપોઝિટો. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, ઓકે. અને છેલ્લું ડી છે અન્ય બિનચાલુ મિલકતો.
અન્ય બિન ચાલુ મિલકતો. તમને બધું જ છે ને આ બધું એક આરે ભેગું આપી દીધું ટેક્સ્ટ બુકમાં. ભેગું એટલે આખા ફોર્મેટમાં જ સીધું. એટલે ઓકા આ બધું પાકું કેમ કરવી કે એટલું બધું આ ફોર્મેટ વાઇઝ પાકું કરજો. ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખર્ચ અને ચાલો સમજીએ આ બધી વસ્તુઓ. તો પેલું છે કાયમી મિલકતો. કાયમી એટલે બિઝનેસમાં કાયમી માટે હોય જ. જેમ કે આપણું મકાન કાયમી માટે હોય જ. બરાબર, એવું તો નથી કે મકાન આજે લીધું 2 દી પછી વેચી નાખ્યું, આજે લીધું મહિના દી વેચી નાખ્યું. કાયમી રહે, દ્રશ્ય જોઈ શકાય એવું. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર દેખાતા હોય, કંપનીના પ્લાન્ટ કાયમી રહેવાના જ હોય. ફર્નિચર કાયમી રહેવાનું જ હોય. કબાટ લઈએ તો વેચી ન દઈએ. પાડોશી બેહવા આવે ને પેલા કે ઓહો કબાટ મસ્ત છે, વેચવો દેવો? હા લઈ જાવ, વેચવા જ રાખ્યો છે. એવું હોય ક્યારે? તો કે નહીં, કાયમી મિલકત છે, દ્રશ્ય જોઈ શકાય. વાહન, બરાબર, હાઈ ક્લાસ શોરૂમ માંથી મસ્ત નવી બાઇક છોડાવું, ઘરે આવું, દોસ્તાર કે જોરદાર છે, વેચવી ન વેચાય ભાઈ. ઓકે, કાયમી આપણી પાસે જ રાખવાની હોય. સાધન સરંજામ જે બિઝનેસમાં કામ લાગે કાયમી ધોરણે. જેમ કે આ ડસ્ટર મને કાયમી કામ લાગવાનું, માર્કર મને કાયમી કામ લાગવાની, બોર્ડ મને કાયમી કામ લાગવાનું. દ્રશ્ય કાયમી મિલકત કહેવાય. અને બિનચાલુ લાંબા ગાળાની છે આ બધી. ભાડા પટ્ટાની મિલકત, ભાડા પટ્ટે રાખેલ મિલકત શું હોય? તો ભાઈ રિલાયન્સ કંપની છે, બરાબર, કેટલી વસ્તુઓનું પ્રોડક્શન કરતી હશે. પ્રોડક્શન કરીને કસ્ટમર સામે તો ન ઉભા હોય, લાવો. રિલાયન્સ કંપની વાળા જીઓ ના સિમ કાર્ડ નું પ્રોડક્શન કરે ને આપણે બધા ત્યાં જ ઉભા હોય, કંપની ઉભા જ હોય, ડોકું કાઢી જલ્દી લાવ, આ નંબર નું કાર્ડ લાવ. ના હોય, એવું ના હોય ભાઈ. તો બધી જ પ્રોડક્ટ નું પ્રોડક્શન કરી એને શું કરવાનું હોય? તો એ ગોડાઉનમાં રાખશે. બરાબર, એવા કેટલી પ્રોડક્ટ નું પ્રોડક્શન કરેલું હશે ને જે ગોડાઉનમાં હશે. તો એક ગોડાઉન તો થાય નહીં, એને હજારો ગોડાઉનો રાખેલા હોય. બરાબર, ત્યાં ઓલા ગોડાઉન નો માલિક આવે, એ ભાડે લાવો તો અનિલભાઈ, મુકેશભાઈ, એવું ન હોય. બરાબર, તો આ ગોડાઉન ઓલો ભાડે માલિક આવે, જરાક ખાલી કરી દો તો મહિનો દી થઈ ગયો, 10 મહિના થઈ ગયા, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો. ના હોય, એવું ન હોય. આપણે જેમ મકાન ભાડે રહીને 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરીએ, ભાડા ચીઠી બનાવીએ, એવું આમાં ન હોય. કંપનીઓમાં હાઈ લેવલના કોન્ટ્રાક્ટ હોય. એટલે કે 10 વર્ષના ભાડેથી લીધેલો, જેને કહેવાય ભાડા પટ્ટાની મિલકત. 10 વર્ષ સુધી રિલાયન્સ કંપની કોઈના ગોડાઉન ભાડે રાખે, બરાબર, એજન્સી પાસેથી લે. એ લોકોનો ધંધો જ હોય ગોડાઉન ભાડે આપવા. ચલો, એને કહેવાય ભાડા પટ્ટે રાખેલ મિલકત. એ પછી રિલાયન્સ કંપનીની જ થઈ જાય. ગોડાઉન કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે ભાડું લેવાનું હોય, મફત ન હોય. અદ્રશ્ય, દેખાય નહીં એવી પાઘડી, બધાને ખબર છે, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ બધું ધોરણ 11 માં સમજેલું જ છે. સોફ્ટવેર, કોમ્પ્યુટરના સોફ્ટવેર દેખાય નહીં પણ એ આપણી મિલકત કહેવાય. કઈ મિલકત કહેવાય? અદ્રશ્ય. ફ્રેન્ચાઇઝી, કોઈ સારી કંપનીની આપણી પાસે ફ્રેન્ચાઇઝી છે, એના નામના કારણે આપણે ત્યાં કસ્ટમર આવે છે. જેમ કે ટી પોસ્ટ, મારી ઘરની ખરી નહીં, હું ટી પોસ્ટ ત્યાં ચલાવું છું. ટી પોસ્ટની મારી પાસે શું છે? ફ્રેન્ચાઇઝી છે. મારું પોતાનું ટી પોસ્ટ નથી ભાઈ. તો ફ્રેન્ચાઇઝી મારી કેવી મિલકત કહેવાય? અદ્રશ્ય મિલકત. બરાબર, ટી પોસ્ટ મારી પોતાની કંપની નથી. ટી પોસ્ટની મારી પાસે શું છે? ફ્રેન્ચાઇઝી, અદ્રશ્ય મિલકત કહેવાય આને. ત્યાર પછી બિન ચાલુ રોકાણો. કેવા રોકાણ?
બિનચાલુ એટલે લાંબા ગાળાના, જેમ કે 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ કરી દો બેંકમાં. ઓકે, બિનચાલુ રોકાણ, પીએફ ના રોકાણ, પ્રોવિડન્ટ ફંડ ના રોકાણો, કર્મચારીઓના દરેકના પગારમાંથી કંઈક 5-25 કટ ઓફ કરો. શેના નામના? પ્રોવિડન્ટ ફંડ. એ દેવાનું છે તો પ્રોવિડન્ટ ફંડ મારું દેવું, જવાબદારી લાંબા ગાળાની. પણ ઈ પીએફ ના રૂપિયા મારી પાસે કાપ્યા બધાને કર્મચારી પગારમાંથી એમને એમ રાખીશ, ઘરમાં રાખીશ, ડબરા ભરીશ નહીં. ઈ જ રૂપિયા કર્મચારીના પગારમાંથી કાપેલા, પ્રોવિડન્ટ ફંડ ના નામે કાપેલા રૂપિયાનું હું ક્યાંક રોકાણ કરીશ, એટલે એમાંથી મને વ્યાજ મળશે. સમજાય છે? લાંબા ગાળાની વાત છે. ડિબેન્ચર પરત નિધિના રોકાણો. હમણાં વાત હતી આપણે ડિબેન્ચર ના રૂપિયા પરત કરવા પડે, બરાબર? તો ઈ પરત જ્યારે કરવાના ત્યારની વસ્તુ અલગ. અત્યારથી આપણે ડિબેન્ચર પરત માટે જોગવાઈઓ કરીએ છીએ, રૂપિયા ભેગા કરીએ છીએ, 5 વર્ષ પછી 5 કરોડ દેવાના છે. તો જેટલા ભેગા કરીએ ને એને બીજે ક્યાંક રોકતા જવાના, ઇન્વેસ્ટ કરવાનો, એમાંથી રૂપિયા મળે. જેમ કે આપણે સેવિંગ કરીએ. હમણાં એક્ઝામ્પલ આપ્યું આપણે કે ફેમિલીમાં દીકરીનો જન્મ થાય તો મેરેજ માટે એના પેરેન્ટ્સ શું કરે? રૂપિયા ભેગા કરે. લગ્નને તો ઘણી વાર છે, તોય તો રૂપિયા ભેગા કરે, ઘરમાં ડબરા ભરે નહીં, બેંકમાં મૂકે. બેંકમાં મૂક્યાનો મતલબ શું કર્યું? રૂપિયાનું રોકાણ કર્યું જ કહેવાય. કેમ કે બેંક એની ઉપર શું દે? વ્યાજ. એમને આપણે બેંકને એમને તો સાચવવા ન દે ને, કાલે રાખતું જરાક. સમજાય છે? ઓકે. પછી છે બાંધી મુદતની થાપણ, ફિક્સ ડિપોઝિટ. હમણાં જ મેં બોલ્યો, બરાબર? 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ, 10 વર્ષ માટે બેંકમાં. પેલા ઓલા ડબલ ની બહુ સ્કીમો આવતી, 7 વર્ષે ડબલ થાય, 5 વર્ષે ડબલ થાય. બાંધી મુદતની થાપણ આપણી જ મિલકત કહેવાય. મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ, એક આગળ રહી ગયું, પેલા સમજાવી દો. બધા લોકો ટીવીમાં એડવર્ટાઇઝ જોતા હશો. મ્યુચ્યુઅલ ફંડ રિસ્ક છે, ગમે ત્યારે ઇન્ક્રીઝ થઈ જાય, ડિક્રીઝ થઈ જાય, ભાવ નક્કી નહીં, બરાબર? તેમાં રૂપિયા રોકીએ, એ પણ આપણું એક પ્રકારનું રોકાણ છે. સરકારી જામીનગીરીમાં રૂપિયા રોકીએ, સરકાર જામીનગીરીઓ બહાર પાડે. અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રૂપિયાનું રોકાણ કરીએ. ઘણા લોકોએ સાંભળ્યું હશે કે ભાઈ ઓલા ભાઈ શેરમાં ડૂબી ગયા, કે શેરમાં ઉઠી ગયા, બરાબર? એ રોકાણ. ત્યાર પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન ગામને આપવાની, જો આપણે નથી લેવાની, કેમ કે મિલકતની વાત થાય છે. ગામને 5 લાખ આપ્યા, ભાઈ 2 વર્ષ પછી દેજે. 2 વર્ષ 12 માસથી વધારેનો સમય થઈ ગયો, બરાબર? કર્મચારીને લોન આપી 12 માસથી વધુ. આપણા કર્મચારી રૂપિયાની જરૂર પડી. ભાઈ પેલાના મૂવીઓમાં તમે જોતા કે ભાઈ કંપનીઓમાં, ફેક્ટરીઓમાં અમુક વર્કર સારા હોય, સામે માલિકે સારા હોય, તો એના ઘરે લગ્ન પ્રસંગ હોય તો માલિક જાય ને રૂપિયા દે ને મદદ કરે, લોન આપી હોય. કસ્ટમ ડિપોઝિટ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ દરિયા ખાતે હોય, બરાબર? ત્યાં ડિપોઝિટ ભરીએ, કોઈ પણ પ્રકારની ડિપોઝિટ. ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. આપણા ઘરે મીટર છે ને એનું ભાડું, એટલે કે કાંઈ વાપરીએ ને તોય એનું બિલ તો આવે જ, પણ ઈ મીટર લીધું હોય ને જ્યારે કનેક્શન, ત્યારે આપણે ઇલેક્ટ્રિસિટી વાળાને 2-4 હજાર રૂપિયા દીધા હોય. શેના નામના? ડિપોઝિટના નામના. જેથી આપણે કનેક્શન ન જોતું તે આપણે ત્યાંથી મીટર લઈ જાય, ડિપોઝિટ પાછી દઈ જાય. એટલે ઘરે દેવા ના આવે, આપણે લેવા જવી પડે. મીટર એ લઈ જાય, ડિપોઝિટ આપણે લેવા જવાની. ચલો, તમામ વસ્તુમાં એ જ વસ્તુ છે. ટેલિફોનમાં પણ એવું હોય, ઘરે લેન્ડલાઇન હોય તો ડિપોઝિટ ભરવી પડે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ આપું. આ બધી લાંબી વસ્તુ છે, એક ટૂંકી વસ્તુનું એક્ઝામ્પલ આપું કે તમે લગ્ન પ્રસંગમાં વરરાજો હોય તો શેરવાની લે, સૂટ લે ભાડે. સુકન્યા હોય તો ચોલી લે, ઓલું લે, ફલાણું પૂછડું ઢીકણું કઈ કેટલું ભાડે લે પાર્લર માંથી. મફત ઈ લોકો દઈ દે, ભાડે દે, એમને દઈ દે.
તમે ક્યાંક રોલ કરીને ભાગી જાવ ક્યાં જાવ? ડિપોઝિટ લેશે તમારી પાસેથી. 5,000 મૂકો, ભાડામાંથી વાળ લેવો, બાકીના પાછા. ઓકે, બધું લાંબા ગાળાની વાત છે આ. પછી અન્ય બિનચાલુ મિલકતો કઈ કઈ? ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર માટે આપણે ગામ પાસેથી 100 રૂપિયા લીધા. એક ડિબેન્ચર નો ભાવ, આવા તો કેટલાય હોય, કરોડોમાં હોય. હવે હું ગામને 90 રૂપિયા દઈશ. 10% હું થયો વટાવ. 10 રૂપિયા મને મળ્યા. લાંબા ગાળે મળશે ને, જેથી પરત કરવાના થાય તેથી. સાહેબ કે મળ્યા ક્યાંથી? હો લઈને 90 ગામને દઈએ તો 10 આપણા જ કહેવાય ને, બરાબર? ચલો, જાહેરાત ઝુંબેશ ખર્ચ. ભાઈ 5 લાખની આ વર્ષે જાહેરાત કરું, આવતા વર્ષે હું લાભ ન મળે એનો. આ વર્ષે જાહેરાત જોઈએ મગજમાં ન હોય તો કે હોય જ, બરાબર? તો 5 સિમ્પલ એક્ઝામ્પલ દો તો તમે 12મા ધોરણમાં છો અત્યારે, બરાબર? 10મા ધોરણના રિઝલ્ટની એડવર્ટાઇઝ જોઈ અને તમે જે તે સ્કૂલ કે ક્લાસમાં શું લીધું હોય? એડમિશન. 11મા ધોરણમાં એડવર્ટાઇઝનો લાભ મળ્યો, હા. 12મા ધોરણમાં મળ્યો તો કે હા. સપોઝ કે કોલેજ તમે ન્યા કરો તો કોલેજના 3 વર્ષનો લાભ મળ્યો, એટલે ટોટલ 5 વર્ષ માટે 1 વર્ષની એડવર્ટાઇઝનો લાભ મળ્યો. તો ખર્ચો છે એ 5 વર્ષ માટે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી માંડી વળવાનો હોય. એક જ વર્ષમાં 5 લાખ ઉડાડ નહીં દેવાના, બરાબર? 5 વર્ષ લાભ મળે છે તો 1 લાખ દર વર્ષે, બાકીના 4 લાખ મિલકત. સંશોધન વિકાસ ખર્ચ. ભાઈ કોરોના કોઈને કોરા મૂક્યા નહીં, ક્યાંક ને ક્યાંક આટીને લઈ લીધા. તો જો દરેક દેશો છે ને એની વેક્સિન ગોતે છે, સંશોધન કરે છે, ખર્ચો કરે છે. એકવાર વેક્સિન ગોતાઈ ગઈ પછીનો ખર્ચો થાય નહીં, લાઈફ ટાઈમ કામ લાગશે. યસ, મિલકત કહેવાય આપણી, લાંબા ગાળા સુધી એક કામ લાગશે. ઓકે, ચલો, આ મિલકતોનો પહેલો પાર્ટ હતો. મિલકતોનો બીજો પાર્ટ એટલે કે આ બિન ચાલુ હતી, હવે શું આવશે? ચાલુ. ચલો, ચાલુ મિલકતોમાં જોઈએ. પેલાનો સ્ક્રીનશોટ પાડી લ્યો, લખી લ્યો. ચાલો, હવે આવે છે ચાલુ મિલકતો. મિલકતોમાં નંબર 2. આ બધામાં 4 હતા, આમાં તો 5 છે. A B C D E અને F. ઓકે, ચલો ભાઈ, ચાલુ મિલકતોમાં પહેલું આવે છે ચાલુ રોકાણો. એ ચાલુ રોકાણો. ચાલુ રોકાણો પાછા ઘણા. અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, ટૂંકા ગાળા માટેના હોય. અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર. બાળકો 2 દિવસમાં આજે એટલે ઇન્સોર્ટ આવતીકાલ સુધીમાં લેક્ચર આ ત્યાં પાકું થઈ જવું જોઈએ બધું. કાલ દાખલો હશે. સરકારી જામીનગીરીઓ. સરકારી જામીનગીરીઓ. એના પછી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. ઓમાં હતા
પણ ઈ લાંબા ગાળા માટેના, આ ટૂંકા ગાળા માટેના એટલે કે 12 માસથી ઓછો સમય. ત્યાર પછી વેચાણ પાત્ર જામીનગીરીઓ. ચાલો બી, ચાલુ મિલકતોમાં બી છે માલ સામગ્રી. ધંધામાં જે માલ સામગ્રીઓ પડેલી હોય એ પણ આપણી મિલકત કહેવાય, જે ધંધામાં મદદરૂપ થતી હોય. કાચો અર્ધ તૈયાર માલનો સ્ટોક, કાચા અર્ધ તૈયાર માલનો સ્ટોક. છૂટા ઓજારો, અને માર્ગસ્થ માલ. ત્યારબાદ સી, રોકડ અને રોકડ સમકક્ષ. એમાં આવે છે રોકડ સિલક, બેંક સિલક, અને હાથ પર ચેક અને ઓવરડ્રાફ્ટ. ડી, બોલે તો ડેન્જર. એબીસી બાળકો, આ ડી હતું, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ તો જરાક સી અહીંયા લખું છું. લાઈન સર જ આવવું જોઈએ. વેપારી લેણા, જેમાં આવશે દેવાદાર અને લેણી ઊંડી. સારું થયું, એટલે આમ ઇઝીલી સમય જાય. ઈ, ઘણી વાર મિસ્ટેક પણ સારા માટે થતી હોય, ભૂલથી મિસ્ટેક થઈ પણ ઈઝી થઈ ગયું. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. હું મોજમાં આવીને લખી ગયો હોત તો બોર્ડની બહાર જવું પડે થોડીક વાર, એટલે આ મસ્ત થઈ ગયું. બેલેન્સ છે વચ્ચે, ચકાચક. ચલો, આપેલ લોન. વેપારીને આપેલ એડવાન્સ. ત્યારબાદ છે એક છેલ્લું, અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતો કેવી કેવી? મજા આવે એવી તો કે અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવા બાકી આવક, જાહેરાત ઝુંબેશ ખર્ચ પર પણ હતું. ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ ઓમાં પણ હતું. ઇન્ટુ બ્રેકેટ 12 માસ દરમિયાન માંડી વાળવાના. ચાલો સમજી લઈએ, લેક્ચર પણ કમ્પ્લીટ થાય, તમારો ટાઈમ પણ કમ્પ્લીટ થાય. ચાલો મિલકતો. ચાલો મિલકતો એટલે શું બાળકો? તો
તો કે ટૂંકા ગાળાની મિલકત. તો જેનો લાભ પેઢીને 1 વર્ષ પૂરતો મળતો હોય. એટલે ફિક્સ એક વર્ષ નહીં હો બાળકો, 6 મહિના તો 1 વર્ષની અંદર કહેવાય. હા, હેરાન થઈ જાવ. બાકી ઘણા લોકો ગોખણ પટ્ટીઓ કરતા હોય 1 વર્ષ જ હોય તો જ ચાલુ મિલકત, એમ નહીં. ચલો, ચાલુ રોકાણ થોડાક સમય માટે રોકાણ કર્યું હોય, 2, 4, 8, 10 મહિના માટે. અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 50,000 ના શેર લીધા, 8 મહિના પછી વેચી નાખ્યા. શેરમાં રોકાણ ટૂંકા ગાળા માટે. સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય, મ્યુચ્યુઅલ ફંડ લીધેલું હોય ટૂંકા ગાળા માટે 1 વર્ષની અંદરના સમયના માટે. વેચાણ પાત્ર જામીનગીરી, ક્યાંકથી જામીનગીરીમાં આપણે રોકાણ કરીએ અને પછી વેચી દઈએ વધારે ભાવ વધે આવે તો. ઓકે, ચાલુ મિલકતના બી, માલ સામગ્રી, ધંધામાં માલ પડેલો હોય. કેવો? કાચો અર્ધ તૈયાર માલનો સ્ટોક. અર્ધ તૈયાર માલ, બરાબર. જેમ કે અત્યારે બધી વસ્તુ ઇન્સ્ટન્ટ મળે છે. ગુલાબ જાંબુનું ઇન્સ્ટન્ટ મળે, બરાબર. ઈડલીનું ઇન્સ્ટન્ટ મળે, ઢોકળાનો ઇન્સ્ટન્ટ મળે. એ કેવો માલ છે? કાચો અર્ધ તૈયાર, બરાબર. પહેલાના સમયમાં તો નહીં, પહેલામાં તો ખાટિયા ઢોકળા ઘરે બનાવવા તો કેટલી તૈયારી કરવી પડતી. દાળ ને એને દળાવવી પડતી ને એનું પલાળવું પડતું. અત્યારે તૈયાર ઇન્સ્ટન્ટ મળે, ખીરું આવે સીધા ઢોકળા જ બને, બરાબર. પણ એનો ટેસ્ટ ઓના જેવો ન હોય. ભાઈ તો આ પણ શું કહેવાય? માલ સામગ્રી, ચાલુ મિલકત, અર્ધ તૈયાર છે. છૂટા ઓજારો, ઘણી વાર કઈ છૂટા ઘા કરે. એ છૂટા ઓજારો એટલે કયા પ્રકારના ભાઈ? તો કે શાકભાજી બકાલા વાળા પાસે જાઓ ને ઓલા વજનિયા હોય, બરાબર. કડિયા પાસે પાવડો તગારાની હોય, બધા છૂટા ઓજાર કહેવાય, મિલકત કહેવાય એની. માર્ગસ્થ માલ, બોમ્બે થી માલ મગાવ્યો, રસ્તામાં છે, એ પણ આપણી શું કહેવાય? ચાલુ મિલકત. સી, વેપારી લેણા. લેણાને બીજા શબ્દોમાં દેવાદાર કહેવાય. લેણી ઊંડી પણ આપણી ચાલુ મિલકત. ઓકે, કેમ કે એક સમયે એની પાસેથી રૂપિયા આવવાના છે. રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ શબ્દ જ આવે છે, સમકક્ષ એટલે બેંકે રોકડા જ કહેવાય. બેંકમાં રોકડા પડ્યા, હાથ પર ચેકે, આપણા રોકડા જ કહેવાય. આમ જોઈએ તો બેંકમાં ચેક ભરશો એટલે રૂપિયા આવશે. ઓવરડ્રાફ્ટ આપણી મિલકત જ કહેવાય, અત્યારે જ્યાં સુધી છે, દેવી ન પડે ત્યાં સુધી. ચલો, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ગામને ટૂંકા ગાળાની લોન આપીએ 1 વર્ષ 6 મહિના 8 મહિના માટે, અને ધિરાણ એટલે કે રૂપિયા આપીએ. આપેલ લોન, વેપારીને આપેલ એડવાન્સ હોય તો પાછા મળી જ જવાના હોય. એફ, અન્ય ચાલુ મિલકતો ઓમાં પણ હતું. અગાઉથી ચૂકવેલ ખર્ચ, ગામને અગાઉથી ચૂકવે પાછો લઈ શકીએ, પણ 5 વર્ષ પછી ન લેવા દેવાય. એ ભૂલી ગયો અને આપણે બૂચ લાગે. મળવાની બાકી આવક. મળવાની બાકી એટલે લેવાની બાકી, લેવાની બાકી એટલે આપણું લેણું. લેણું એટલે મિલકત. ચલો, જાહેરાત, ઝુંબેશ, ખર્ચ. આ બધાય ત્રણેયની અંદર હતા. સરી કે રીતે લાંબા ગાળા માટે હતા, આ કેમ ટૂંકા ગાળા માટે છે એ લખ્યું છે. 12 માસ દરમિયાન માંડી વાળવાના, એટલે કે 1 વર્ષની અંદર જ એનો લાભ મળતો હોય. ચાલો, રેડી? સ્ક્રીનશોટ લઈ લો બધા લોકો, વ્યવસ્થિત લખી લેજો. આ જ ફોર્મમાં લખવાનું છે, કોઈ આડાવડું ન કરતા. અહીંયા હમાતું નથી, ક્યાંક બીજે લખી આવીએ, બરાબર. ન હમાય તો 2 પેજ સામસામે કરજો, હમાય જ જાય. દર વર્ષે બધા લખે જ છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો બધા વ્યવસ્થિત. અને આજે કરાવેલા તમામ ફોર્મેટ 10 વખત. કેટલી વાર? 10 વાર. આવતીકાલે હોમવર્કમાં મૂકવાના રહેશે તમારે, ફોટા પાડીને, પીડીએફ બનાવીને. ઓકે, પાકા પણ કરવાના રહેશે. ચલો, કઈ બી આમાંથી એક બી વર્ડ ન સમજાય તો કોલ કે મેસેજ કરીને પૂછજો. 11 માર્કનો દાખલો છે, મગજમાં રાખજો. ચલો, બેસ્ટ ઓફ લક.